નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના થાનગઢના તરણેતર ગામે ગૌશાળા અને આશ્રમના લાભાર્થી લકી ડ્રો ટિકિટ છેતરપિંડી મામલે લોકોએ નાયબ કલેક્ટર હરેશ મકવાણાને રજૂઆત કરી હતી। ત્યારે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ તરણેતર ડ્રો કરનાર 6 શખ્સોના વોરંટ ઇસ્યુ કર્યા છે। હીરાભાઈ ગ્રામભડિયા, લગગીરભાઈ કારોલિયા, સુરેશભાઈ જરવરિયા, મેરાભાઈ એસ. ડાભી, નરસિંહભાઈ ડી. સોલંકી, રમેશભાઈ સી. જેજરિયાના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે। આ શખ્સોની તાત્કાલિક ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવા ત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામે 2 દિવસ અગાઉ 6 ઈસમોએ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું। ધ લોટરીઝ રેગ્યુલેશન એક્ટ 1998 મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા, ડ્રો કરવા, લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે સંપૂર્ણ પ્રતિબંધ છે। તેમ છતાં પણ 6 થી 7 ઈસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા। જેથી જે લકી ડ્રોનું જ્યાં આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો ન થઈ શકવાના કારણે ત્યાં અફડાતફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલે શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો। જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર ઈસમો છે, હીરાભાઈ જે ગ્રામભડિયા, રહે નાના માત્રા, તાલુકો વિંછિયા, લગધીરભાઈ કે કારોલિયા, રહે કાનપર, તાલુકો થાનગઢ, સુરેશભાઈ આર જરવરિયા, નવાગામ, તાલુકો ચોટીલા, મોરાભાઈ એસ. ડાભી, ચિત્રાખાડા, તાલુકો વાંકાનેર, નરસિંહભાઈ ડી. સોલંકી, વિજળિયા, તાલુકો થાનગઢ અને રમેશભાઈ સી. જેજરિયા, રહે અભેપર, તાલુકો થાનગઢ, આ તમામે તમામ 6 ઈસમોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અંશોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે। જેથી આ તમામે તમામ ઈસમોએ લોટરીઝ રેગ્યુલેશન એક્ટ 1998, ધ પ્રાઇઝ ચીટનીસ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ 1977 તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 126 મુજબના ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય, ભવિષ્યમાં આવી કોઈ પણ આ હુકુમતની અંદર, આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે, જે અટકાવવું ખૂબ જ જરૂરી હોય। જેથી કરીને આજે ઉક્ત 6 ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવેલ છે।